જેમ ગોવર્ધન લીલામાં આપણે જોયું, ગોવર્ધન યાગ થયો ત્યારે યજ્ઞ કરતા પણ ભગવાન સ્વયં હતા. ઠાકોરજી પોતે જ અન્નકૂટની સામગ્રી ભોગ ધરી અને યજ્ઞ ભોગતા પણ કૃષ્ણ સ્વયં બન્યા છે. પોતાનું સ્વરૂપ શ્રી ગિરિરાજજીમાં પધરાવી સહસ્ર ભુજાઓ ધારણ કરી અને બ્રજવાસીઓનો યજ્ઞ પોતે સ્વીકાર પણ કર્યો છે. યજ્ઞ કરતા પણ પોતે છે ને યજ્ઞ ભોગતા પણ પોતે છે. એમાં સેવા સ્વીકારી પણ પોતે રહ્યા છે અને સેવા કરી પણ પોતે રહ્યા છે. આપ સેવા કરી શીખવે એ થયું આચાર્ય સ્વરૂપ. અને શિરી એટલે બતાવ્યું કે શ્રી ગુસાઈજી પોતે સ્વયં શ્રી હરુ સ્વરૂપ છે. પોતે સેવા કરે અને એ સેવાનું દર્શન કરી અને ભક્તો જોઈ જોઈને શીખે. સ્વામી પણ પોતે અને સેવક પણ પોતે. કારણ કે દાસ ભાવથી પ્રભુને પ્રસન્ન કરવા હોય તો પોતે પણ દાસ બનવું પડે અને પોતે સેવક બનીને દાસ બનીને સેવા શીખડાવે તો જ બીજા અન્ય સેવકોને પ્રેરણા મળે કે દાસ ભાવથી સેવા કઈ રીતે કરવી. જો સ્વામી બનવું સહેલું છે પણ દાસ બનવું બહુ અઘરું છે. સ્વામી એટલે માલિક સ્વતંત્ર હોય, સેવક ક્યારે પણ સ્વતંત્ર ન હોય. જેની પાસે પોતાની કોઈ સ્વતંત્ર ચોઈસ ન હોય. સ્વામી જે સમયે જે આજ્ઞા કરે એ આજ્ઞાનું પાલન કરવા માટે સેવક બંધાયેલો હોય. જેમાં નિરંતર પ્રભુના સુખનો વિચાર એ દાસ્ય ભક્તિ. એટલે પુષ્ટિ માર્ગમાં માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ, દરેક ભાવનો પાયો હોય તો દાસ ભાવ છે, દાસ્ય ભક્તિ છે. ને દાસ કોને કહેવાય? ભક્ત કોને કહેવાય? પૂજ્યતે મુસેલેને ઇતિ ભક્ત. જે સાંભેલાથી કૂટાયો હોય એ ભક્ત કહેવાય. અર્થાત ભક્ત ચોખાના દાણા જેવો છે. ચોખાના દાણા હોય, ધાનની કાપણી થાય ત્યારે એ ચોખાના દાણાને જ્યારે સાંભેલાથી કૂટવામાં આવે પણ બહુ સાવધાની પૂર્વક એના ઉપરના છિલકા દૂર થાય ત્યારે કહેવાય કે એનું આવરણ ભંગ થયું છે. ત્યારે એમાંથી ચોખાનો દાણો બહાર નીકળે અને એ પણ તૂટ્યા વગર આખો અખંડ. પછી ચોખાનો દાણો અગ્નિ ઉપર ચડે, અગ્નિ પર તપે. તપ્યા વગર ક્યારે ભાત ન બને. જે તાપથી ડરે એ ભગવાનનો ભક્ત ક્યારે ન બની શકે. પછી એ ચોખાના દાણામાંથી ભાત રંધાય અને ભાત પણ કેવા એક એક દાણો છૂટો, ચમકદાર, મીઠો. ત્યારે કહેવાય કે ભાત સારા રંધાયા છે. અને ભાત સારા રંધાય ને ત્યારે ભગવાનને ભોગ્ય બને છે. એમ જે ભગવાનને ભોગ્ય બને એ ભક્ત. પછી ભાત બની ગયા તો ભાતનો પોતાનો સ્વાદ ન હોય, ખાનારની ચોઈસ હોય. મીઠા બનાવો, ખારા બનાવો, ખાટા બનાવો, તીખા બનાવો, લીંબુ ભાત બનાવો, અમરસ ભાત બનાવો, શ્રીખંડ ભાત બનાવો, દહીં ભાત બનાવો, પુલાવ બનાવો, દાળ સાથે ખાઓ, મગ સાથે ખાઓ, ખીચડી બનાવીને ખાઓ. ચોઈસ તમારી ખાનારની. ભાતની પોતાની ચોઈસ ન હોય ને પોતાનો સ્વાદ ન હોય. ખાનાર પોતાની અનુકૂળતા પ્રમાણે એને સ્વાદ આપે છે. એમ જે ભગવાનનો ભોગ્ય બને એ ભક્ત. ભક્તની પોતાની ચોઈસ ન હોય. પ્રભુના સુખનો વિચાર કરે તે ભક્ત. ભક્તિ રસ્યા સ્થિતિ ભક્ત. જેના હૃદયમાં ભક્તિ છે
અને ભક્તિ કોને કહેવાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, લીલા જ્ઞાન થાય, સ્વરૂપ જ્ઞાન થાય, અને પછી સંસારનો બધો લૌકિક પ્રેમ અને વાસનાઓ છૂટે અને પ્રભુ પ્રત્યે જે અલૌકિક સ્નેહ હૃદયમાં પ્રગટ થાય એને ભક્તિ કહેવાય. ભક્તિ એટલે જીવનો પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ, જેની તમામ લૌકિક આસક્તિઓ છૂટી ગઈ છે, જે કેવલ હવે પ્રભુમાં નિમગ્ન થઈ ગયો એ ભક્ત. વૈષ્ણવ વિચાર કરો કે આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધું છે, પણ શું વાસ્તવમાં આપણે સેવક ધર્મ નિભાવી રહ્યા છીએ? શ્રી ગુસાઈજી આપણને શીખડાવે છે, સેવા કોને કહેવાય, સેવા કેવી રીતે થાય? જેનાથી સેવ્યને સુખ થાય તે સેવા, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય તે સેવા. પણ જો થોડું વૈદિક પદ્ધતિથી સમજીએ તો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો આ પુષ્ટિ માર્ગ, સેવા માર્ગ સનાતન વૈદિક ધર્મમાં એક અદ્ભુત ક્રાંતિ છે. પ્રસંગ નીકળ્યો તો એ પણ થોડું સમજવું જોઈએ, કારણ કે વાસ્તવમાં આ બધી પાયાની મૂળ સમજણ આપણામાં જરૂરી છે, અને આપણામાં હશે તો આવનાર પેઢીમાં આપણે આપી શકશું. કહેવાય ને, કુવામાં હોય તો વેડામાં આવે. પહેલી વાત એ કે આપણો ધર્મ હિન્દુ ધર્મ નથી, આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ છે. હિન્દુ શબ્દ વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં ક્યાંય નથી આપ્યો. એમ આપણા દેશનું નામ હિન્દુસ્તાન પણ નથી, આપણા દેશનું નામ ભારત છે. આપણું એક દુર્ભાગ્ય છે, સમયે સમયે આપણી અજ્ઞાનતાનો લાભ લઈ વિદેશી આક્રમણકારોએ જે પણ લેબલો આપણા પર લગાડ્યા અને આપણે એને સ્વીકારી લીધા. મોગલોએ કહ્યું યુ આર હિન્દુસ, યસ વી આર હિન્દુસ. અંગ્રેજોએ કહ્યું યુ આર ઇન્ડિયન્સ, સ્વીકાર્યું, યસ વી આર ઇન્ડિયન. હિન્દુ શબ્દનો અર્થ તમે અરબી ડિક્શનરી, પારસી ડિક્શનરી, ઉર્દુ ડિક્શનરીમાં જો તો હિન્દુ એટલે કાફિર, હિન્દુ એટલે પછાત, હિન્દુ એટલે કાળા, હિન્દુ એટલે લૂંટારા. હિન્દુ શબ્દનો એ ડિક્શનરીઓમાં અર્થ કર્યો છે. મોગલોના આક્રમણ પછી આપણા દેશનું નામ થયું હિન્દુસ્તાન, એટલે કાફીરોનો દેશ, લૂંટારાઓનો દેશ, પછાત લોકોનો દેશ, અને લેબલ આપણે સ્વીકારી લીધું. અને એટલા માટે તમે જો દેશનું જયારે વિભાજન થયું ત્યારે પાડોશી દેશને કહેવાય પાકિસ્તાન. પાક એટલે પવિત્ર, પવિત્ર લોકોનો દેશ, અને હિન્દુસ્તાન એટલે પછાત અને કાફીરોનો દેશ. આપણે બહુ રાજી થઈએ. અને અંગ્રેજોએ લેબલ લગાડ્યું ઇન્ડિયા,